ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા 2x2 બસો માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત નિયમોને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। આમાં હસ્તક્ષેપ કરવામાં આવે તે માટે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 2x2 સ્લીપર બસોનું પાર્સિંગ બંધ કરી દેવામાં આવ્યું છે ને જેની અસર જે નાના બસ માલિકો છે, ટુરિસ્ટના ધંધા સાથે સંકળાયેલા ટુરિસ્ટ માલિકો છે, તેઓમાં આ ખૂબ જ ગંભીર સમસ્યા ઉદ્ભવી છે કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત નવા 2x2 બસોના નિયમોને લઈને, અને જેને લઈને તેઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જો વહેલામાં વહેલી તકે આ નિયમને લઈને યોગ્ય વાતચીત કરી તેનું નિરાકરણ નહીં લાવવામાં આવે, જે તમામ ઓપરેટરો છે તેઓને સમય મર્યાદા વધારી આપવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હાલ તો વડોદરા શહેરના જે ટુરિસ્ટ બસ માલિકો છે તેઓ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો બે પ્રકારની સ્લીપર બસો આપણા દેશમાં કાર્યરત છે। એક 2x1ની સ્લીપર બસ છે કે જે નિયમિત લાંબા અંતરના વાણિજ્યિક રૂટ પર ચાલે છે, અને બીજી બસો છે 2x2ની જે વર્ષમાં ફક્ત 1-2 સિઝન માટે જ ચાલતી હોય છે, મુખ્યત્વે હિન્દુ ધાર્મિક અને યાત્રાધામ હેતુઓ માટે, જેમાં રાજસ્થાન અને અન્ય સ્થળોએ તાજેતરના અકસ્માતો જે સર્જાયા છે તેમાં 2x1 સ્લીપર બસોનો સમાવેશ થાય છે, 2x2 સ્લીપર બસોનો નહીં। તેમ છતાંય 2x2 બસો પર સમાન નિયમો લાગુ કરવાથી તથ્યોની અવગણના થઈ રહી છે અને નાના વ્યવસાયોને સીધા અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવે છે। હિન્દુ તીર્થ સ્થળો જેમ કે અયોધ્યા, ગંગાસાગર, જગન્નાથપુરી, 7 જ્યોતિર્લિંગ વગેરે ધાર્મિક સ્થળોએ જવા માટે બસો કરતાં સસ્તું, સલામત અને વધુ સુલભ પરિવહનનું કોઈ સાધન નથી। બધા તીર્થ સ્થળો સુધી ટ્રેનો સીધી સુલભ નથી કે ગરીબ ખેડૂતો અને સામાન્ય યાત્રાળુઓ માટે સુલભ નથી, એટલે 2x2 સ્લીપર બસો એકમાત્ર માધ્યમ છે જેના દ્વારા ઓછી આવક ધરાવતા લોકો યાત્રા પર મુસાફરી કરી શકે છે। પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની ગઈ છે કારણ કે તમે ફક્ત વિડીયો દ્વારા નિયમો સમજાવ્યા પછી કોઈ પણ લેખિત આદેશો અથવા સ્પષ્ટ માર્ગદર્શિકા વિના નિયમો થોપી બેસાડ્યા છે, અને જેને લઈને આ તમામ બસ માલિકો વિરોધ કરી રહ્યા છે। તેઓ ખાસ તો માંગ કરી રહ્યા છે કે તેઓને 1 વર્ષની મુદત આપવામાં આવે। જો તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। અમારું વડોદરામાં ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન છે। મારું નામ ધર્મેશભાઈ છે, હું ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશનનો પ્રમુખ છું। અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે અમારી 2x2 બસો જે તમે હવે નિલંબિત કરી દો છો, બંધ કરી દેવાની તમારી માંગણી જે ગવર્મેન્ટની, એને ચાલુ રાખવામાં આવે। અને આ પ્રવાસી જે 2x2 સ્લીપર બસ છે એમાં અમે ફક્ત ને ફક્ત ધાર્મિક યાત્રાઓ કરાવીએ છીએ, એટલા માટે અમારું એક ખાસ ઉગ્ર નિવેદન છે કે આ બસ અમારી જે તમે બંધ કરવાની વાત કરે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, આપણા સાહેબ નીતિન ગડકરી સાહેબજી, તેમને વિનંતી છે કે આ બસ અમારી જે પ્રમાણે જે કન્ડિશનમાં છે તેને ચાલુ રાખવામાં આવે। બંધ કરવા માટેનું રીઝન એવું આપવામાં આવ્યું છે કે અથોડા છાપ કારીગરો દ્વારા આ બનાવ્યું છે, બસો બનાવવામાં આવી છે, તેમાં કોઈ માપદંડ નથી અને જે અકસ્માત થઈ રહ્યા છે, પરંતુ એવો કોઈ પણ કિસ્સો આજ દિન સુધી સામે નથી આવ્યો કે 2x2 બસને કોઈ મોટો ભયાનક અકસ્માત થયો હોય। પાછલા ઘણા બધા વર્ષોનો રેકોર્ડ જોવામાં આવે તો કોઈ પણ એવો મોટો મેજર એક્સિડન્ટ થયેલો નથી કે કોઈ એવી મોટી જાનહાનિ થઈ નથી। આના સંદર્ભમાં જો જાહેર જનતાને પણ પૂછવામાં આવે 2x2 બસમાં, સ્લીપર બસમાં જો તમને આરામદાયક પ્રવાસ કરવાનો હોય તો એ પણ જાહેર જનતા પણ કહેશે કે હા, અમે 2x2 બસ સ્લીપર બસમાં અમે ધાર્મિક યાત્રા કરીશું। અમારી માંગણી એટલી જ છે કે અમારી જે 2x2 સ્લીપર બસો છે એની માન્યતા રદ કરવામાં ના આવે। ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશનના મંત્રી તરીકે એ વાત જણાવવા માગું છું કે આજે 2x2 સ્લીપર બસ જેમાં દરેક પેસેન્જરને આરામદાયક સુવિધાઓ અમે ઘણા બધા વર્ષોથી પૂરી પાડતા આવ્યા છે। અત્યારે જે અમારા હોદ્દેદારોએ કીધું એ પ્રમાણે તો ઠીક છે, પણ હું કહું તો આખા ઇન્ડિયામાં, આખા ભારતમાં આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, અને આખા ભારતની વાત કરે તો લગભગ 15,000 થી 20,000 બસો હશે જેને આ ગવર્મેન્ટે માન્યતા જેની રદ કરવા માટે માંગણી કરી છે। પણ એના પાછળ ટુરિસ્ટ તો ખરા જ, પણ એના પાછળ અમારા ઘણા બધા જે ટ્રાવેલ સંચાલકો છે કે જેની પાસે ફક્ત ને ફક્ત સ્લીપર જ બસ છે, પ્લસ અમારા ડ્રાઈવર સ્ટાફ છે, અમારા ક્લીનર સ્ટાફ છે, એ લોકો પણ બેરોજગાર બનવાના છે। એટલે લગભગ તમે જોવા જાવ તો એક બસ પાછળ 5 થી 7 લોકોનું ગુજરાન ચાલતું હોય છે, એટલે 1 લાખ લોકોને અસર થવાની છે આની, કે જે હું એક આંકડો બોલું છું કે 1 લાખ લોકોને અસર થશે। પ્લસ ગવર્મેન્ટે જે માગ કરી છે કે સ્લીપર બસ માટે AIS 119 અને 059
એનામાં જે લખ્યું છે કે તમારી 48 સોફાની બસને 36 સોફાની કરી દેવામાં આવે કે 30 સોફાની કરી દેવામાં આવે, તો અત્યાર સુધી અમે જ્યારથી બસ પાસિંગ કરાવી ત્યાર સુધી ઓલ ઇન્ડિયા ટેક્સ અને સ્ટેટ ટેક્સ, જે સ્ટેટ ટેક્સ ગુજરાતનો પર મંથ 44,000 રૂપિયા છે એ પણ ભરેલો છે, અને પ્લસ 3 મહિના અમારે જે ઓલ ઇન્ડિયા ટેક્સ 90,000 ભરવામાં આવે છે એ પણ અમે ભરેલો છે જ્યારથી પાસ થઈ ત્યારથી. તો આજે એ લોકોએ જે બસ પાસ કરી ત્યારથી અમારી પાસે ટેક્સ લીધો છે, તો અધવચ્ચે આવીને અમારી બસોને કેમ રદ કરવામાં આવે? અમારી માંગણી એ જ છે કે આ જે રૂલ્સ સરકાર લાવવા માંગી રહી છે એને રદ કરે, અને એનાથી ઘણું મોટું અર્થતંત્રને પણ નુકસાન થવાનું છે, કેમ કે સૌથી હાઈએસ્ટ ટેક્સ પેઇંગ કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો એ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી છે.